બનાસકાંઠામાં જિલ્લા વિભાજનને લઈને વિરોધ હજુ પણ યથાવત છે। ભાભરમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિએ કર્યું બંધનું એલાન। વિભાજનના વિરોધમાં સંકલન સમિતિ કાઢશે રેલી। ભાભરને બનાસકાંઠામાં જ સમાવવા માંગ કરવામાં આવી રહી છે। ભાભરમાં પણ સમાજના આગેવાનોમાં ભિન્ન મત છે। આગેવાનોનો એક વર્ગ ભાભર બનાસકાંઠામાં જ રહે તેવું ઈચ્છે છે। આગેવાનોનો બીજો વર્ગ ભાભર વાવ થરાદમાં રહે તેવું ઈચ્છે છે। સંવાદદાતા રોહિત જોડાયા છે ફોનલાઈન પર। રોહિત, જણાવશો કે બનાસકાંઠામાં જિલ્લા વિભાજનને લઈને વિરોધ હજુ પણ યથાવત છે? જી હિરલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક જે વિભાજન થયું છે ત્યાંથી વિરોધ જોવા મળી રહ્યો છે। દિયોદર અને ધાનેરા બાદ હવે ભાભરમાં પણ વિરોધના સૂર શરૂ થયા છે, પરંતુ કહી શકાય કે જે પ્રમાણે અહીં મિશ્ર પ્રતિસાદ સાથ સવારથી જોવા મળી રહ્યો છે, કારણ કે જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેવું અહીં દ્રશ્યો જોવા નથી મળ્યા, કારણ કે ક્યાંક દુકાનો બંધ છે તો ક્યાંક બજાર ચાલુ પણ છે। એટલે કે કહી શકાય કે 50-50 હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે। અહીંના લોકોની જે માંગ છે કે ઓગળ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે કાં તો બનાસકાંઠા જિલ્લામાં, પરંતુ કેટલાક લોકો તો હજુ પણ વાવ થરાદમાં જ સમાવેશની માંગ કરી રહ્યા છે। આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આવેદનપત્ર આપવામાં આવશે। જી હિરલ। જી રોહિત, આભાર। બનાસકાંઠા